નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 11 એમાં આજનો આપણો ટોપિક છે ફિનોલ સંયોજનની પ્રક્રિયાઓ. તો ફિનોલ સંયોજનની કેટલીક પ્રક્રિયાઓ આપણે આની અંદર જોવાની છે. આ આપણા ચેપ્ટરનો 12મો વિડીયો થશે. ચલો, તો ફિનોલ સંયોજનની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો ફિનોલ સંયોજનની અંદર ઇલેક્ટ્રો અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની આપણે વાત કરવી છે. કઈ? ઇલેક્ટ્રો અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો ફિનોલની અંદર તમે જાણો છો ફિનોલ શું હોય? તો ફિનોલના બંધારણની આપણે વાત કરીએ તો ફિનોલનું બંધારણ આ પ્રકારનું હોય. આ થઈ જાય ફિનોલનું બંધારણ. આ ફિનોલ, આને આપણે કહીએ છીએ ફિનોલ. અહીં ઓક્સિજન ઉપર નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હોય. આ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર એના રેઝોનિંગ સ્ટ્રક્ચરની અંદર દાખલ થતા હોય. આ રેઝોનિંગ સ્ટ્રક્ચરની અંદર ઓક્સિજન ઉપરના નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર એરોમેટિક રિંગની અંદર દાખલ કરતા હોય. એટલા માટે આ જે ફિનોલ છે એની ઇલેક્ટ્રો અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણને ઓર્થો અને પેરા સ્થાનની અંદર જોવા મળતી હોય છે. તો જ્યારે આ ફિનોલ છે એ ફિનોલની આપણે ઇલેક્ટ્રો અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીએ તો ઇલેક્ટ્રો અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણને કઈ જગ્યાએ જોવા મળશે? ઓર્થો અને પેરા સ્થાનમાં. શા માટે? તો આ બેન્ઝીન વલય સાથે જોડાયેલો જે OH સમૂહ છે એ OH સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક અસર દર્શાવે છે. માટે આ ઓર્થો સાઇટ અને જે પેરાસાઇડ છે એ ઇલેક્ટ્રોઘનિક હોય અને આ ઇલેક્ટ્રોધનિક હોવાથી ઇલેક્ટ્રો અનુરાગી પ્રક્રિયક કે જેને આપણે E+ વડે દર્શાવીએ છીએ એ કઈ જગ્યાએ એટેક કરશે? ઓર્થોસાઇટની અંદર અથવા તો પેરાસાઇટની અંદર. યાની પ્રથમ આપણને ઓર્થો અને પેરા વિસ્થાપિત નિપજોનું મિશ્રણ મળશે અને પછી જો આગળ પ્રક્રિયા કરીએ તો 2,4 મળે અને હજુ એની આગળ જઈએ તો 2, 4, 6 આપણને મળે. ઓકે, તો આવી નિપજો આપણને મળતી હોય છે. ચલો, એમાં આપણે વાત કરીએ નાઇટ્રેશનની. તો આ ફિનોલની જે ઇલેક્ટ્રો અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણને જોવા મળે છે એ ઇલેક્ટ્રો અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણે જોઈએ નાઇટ્રેશન. તો તમને ખ્યાલ છે નાઇટ્રેશન માટેનો પ્રક્રિયક કોણ હોય? તો નાઇટ્રેશન માટે આપણે સામાન્ય રીતે નાઇટ્રિક એસિડનો ઉપયોગ કરતા હોય. આ નાઇટ્રેશનની પ્રક્રિયા દરમિયાન NO2 સમૂહ દાખલ થતો હોય. બરાબર? તો ફિનોલની અંદર આપણે NO2 સમૂહ દાખલ કરશું તો એ ઓર્થો અને પેરા નિર્દેશક અસર દર્શાવતો હોવાથી NO2 સમૂહ ઓર્થો અને પેરા સ્થાનની અંદર દાખલ થશે. અને બેન્ઝીનની જે નાઇટ્રેશનની પ્રક્રિયા છે એના કરતાં ફિનોલની નાઇટ્રેશનની પ્રક્રિયા સરળ હશે, કારણ કે અહીં જે OH ફંક્શનલ ગ્રુપ જોડાયેલું છે એ ઓર્થો પેરા નિર્દેશક અસર દર્શાવે છે ને તમે જાણો છો કે ઓર્થો પેરા નિર્દેશક અસર દર્શાવતું જે ફંક્શનલ ગ્રુપ છે એ એરોમેટિક રિંગને સક્રિય કરે છે. એટલે બેન્ઝીન કરતાં આ જે ફિનોલ છે એના નાઇટ્રેશનની પ્રક્રિયા સરળ હશે. માટે આ ફિનોલના નાઇટ્રેશનની અંદર નીચા તાપમાને 298 કેલ્વિન તાપમાને આપણે મંદ નાઇટ્રિક એસિડનો ઉપયોગ કરીએ છીએ. બેન્ઝીનની અંદર યાદ કરો સાંદ્ર HNO3 નો આપણે ઉપયોગ કરતા, સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4 નો આપણે ઉપયોગ કરતા અને તાપમાન 50 થી 60 ડિગ્રી સેન્ટીગ્રેડ રાખતા. જ્યારે અહીં નોર્મલ તાપમાન આવે છે 298 કેલ્વિન તાપમાન અને મંદ નાઇટ્રિક એસિડ સાથે આપણે એની પ્રક્રિયા કરીએ છીએ. અહીં પ્રક્રિયા કરશું એટલે ફિનોલની અંદર રહેલો જે OH ક્રિયાશીલ સમૂહ છે એ ઓર્થો પેરા નિર્દેશક અસર દર્શાવતો હોવાથી ઓર્થો સ્થાનની અંદર અને પેરા સ્થાનની અંદર નાઇટ્રો સમૂહ દાખલ થશે અને આપણને ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ મળશે. અહીં આપણને જે ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલનું જે મિશ્રણ મળે છે એ મિશ્રણને આપણે અલગ કરવું હોય તો વરાળ નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે એને અલગ કરી શકીએ, કારણ કે એક સમઘટક ઓર્થો છે અને એક પેરા છે. આ જે ઓર્થો સમઘટક છે ને એની અંદર અંત આણ્વીય હાઇડ્રોજન બંધ બનશે. કેવો? અંત આણ્વીય હાઇડ્રોજન બંધ. અને એ અંત આણ્વીય હાઇડ્રોજન બંધને લઈને એના ઉત્કલન બિંદુ ગલન બિંદુ સાપેક્ષમાં નીચા હશે. માટે આ જે ઓર્થો સમઘટક છે એનું ઉત્કલન બિંદુ ઓછું હશે અને ઉત્કલન બિંદુ ઓછું છે એટલે એ વધુ બાષ્પશીલ બનશે. જ્યારે પેરાનું ઉત્કલન બિંદુ ઊંચું છે એટલે પેરાની જે બાષ્પશીલતા છે એ બાષ્પશીલતા સાપેક્ષમાં આપણને ઓછી જોવા મળશે. અને જો બાષ્પશીલતામાં તફાવત હોય તો એ તફાવતને લઈને આપણે શું કરી શકીએ? તો એનું નિસ્યંદન કરી શકીએ. એ બંનેને આપણે અલગ કરી શકીએ. એની અંદર જે અંત આણ્વીય અને આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે એ આપણે આ રીતે દર્શાવી શકીએ. આ છે ઓર્થો નાઇટ્રોફિનોલ. તો ઓર્થો નાઇટ્રોફિનોલમાં આ ફિનોલનો H અને આના ઓક્સિજન એના વચ્ચે અહીં અંત
આણ્વીય હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય છે. આ અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધને લઈને એમાં અણુ વચ્ચેનું આકર્ષણ ઘટતું હોય અને અણુ વચ્ચેનું આકર્ષણ ઘટે એટલે આના બોઇલિંગ પોઈન્ટ સાપેક્ષમાં નીચા હોય છે. જ્યારે પેરાનાઇટ્રોની આપણે વાત કરીએ તો પેરાનાઇટ્રોમાં આ રીતે હાઇડ્રોજન બંધનું નિર્માણ થતું હોય. આ નિર્માણને લઈને આ એક અણુ અને બીજો અણુ એ એકબીજાની નજીક જકડાઈ રહીએ અને નજીક જકડાઈ રહીએ એટલે આની અંદર આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ જોવા મળતું હોય અને આ આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ જોવા મળે છે માટે આપણે કહી શકીએ કે આના ઉત્કલન બિંદુ ઊંચા હશે. તો અહીં અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ જે ઉત્પન્ન થાય છે એને લઈને આ બંનેના ઉત્કલન બિંદુમાં મોટો તફાવત હોય અને એ તફાવતનો ઉપયોગ કરી અને નિસ્યંદન દ્વારા આ બંનેને આપણે અલગ કરી શકતા હોઈએ છીએ. હવે જો આ જે ફિનોલ છે એ ફિનોલનું આગળ વધુ નાઇટ્રેશન કરીએ તો આપણને 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળે છે કે જેને આપણે પ્રિક્રિક એસિડ તરીકે ઓળખીએ છીએ. તો પ્રિક્રિક એસિડ આપણે બનાવવો હોય તો પ્રિક્રિક એસિડ આપણે કેવી રીતે બનાવી શકીએ? તો પ્રિક્રિક એસિડ આપણે આ રીતે બનાવી શકીએ. સાંદ્ર HNO3 સાથે એની પ્રક્રિયા કરવાની. આ છે ફિનોલ. તો આ જે ફિનોલ છે એ ફિનોલની જો આપણે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરી નાખીએ તો નિપજ તરીકે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ આપણને મળે અને આ જે ટ્રાઇનાઇટ્રોફિનોલ મળે છે એને આપણે કહીએ છીએ પ્રિક્રિક એસિડ. આ પ્રિક્રિક એસિડ ઘેરા પીળા રંગના ઘન પદાર્થ તરીકે આપણને જોવા મળતો હોય અને આ પ્રિક્રિક એસિડ એક એવા પ્રકારનો એસિડ છે કે જેમાં COOH ક્રિયાશીલ સમૂહ નથી. COOH ક્રિયાશીલ સમૂહ નથી તેમ છતાં આની અંદર એસિડિક ગુણધર્મ સારા એવા પ્રમાણમાં જોવા મળતો હોય છે. આમે આપણે ભણી ગયા કે ફિનોલ છે એ ફિનોલનો એસિડિક ગુણધર્મ આલ્કોહોલ કરતાં વધારે હોય અને એમાંય આપણે જોયું કે જેમ નાઇટ્રો સમૂહ એની અંદર દાખલ થતા જાય અને નાઇટ્રો સમૂહની સંખ્યા વધતી જાય એમ એનો એસિડિક ગુણધર્મ વધે. તો ફિનોલમાંથી આપણે નાઇટ્રિક એસિડ બનાવવું હોય તો આ નાઇટ્રિક એસિડ આપણે આમ મેળવી શકીએ. આની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરી નાખો એટલે પિક્રિક એસિડ બને. પણ આ પ્રક્રિયાની અંદર સાથે સાથે આવા ઓપ્શન પણ અવેલેબલ હોય છે. આની અંદર માનો કે 2,4-ડાયનાઇટ્રોફિનોલ પછી ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ પણ અલ્પ પ્રમાણમાં આની સાથે મળતા હોય માટે આ જે પ્રિક્રિક એસિડ છે એ પ્રિક્રિક એસિડનું પ્રમાણ અહીં આપણે જે જોઈએ છે એના કરતાં સાપેક્ષમાં ઓછું મળતું હોય અને ઓછું મળતું હોય માટે પ્રિક્રિક એસિડની બનાવટ અત્યારે આપણે આ પદ્ધતિને આધારે નથી કરતા. અત્યારે જો આપણે પ્રિક્રિક એસિડની બનાવટ કરવી હોય તો આ પ્રિક્રિક એસિડની બનાવટ આપણે આ રીતે કરીએ છીએ કે સૌ પ્રથમ આપણે લેવાનો ફિનોલ. આ ફિનોલ છે એ ફિનોલની આપણે પ્રક્રિયા કરી નાખવાની ધુમાયમાન H2SO4 સાથે. ધુમાયમાન H2SO4 સાથે આપણે આની પ્રક્રિયા કરી નાખીએ એટલે આપણને જે છે એ મળી જાય. આ ઓર્થોપેરા નિર્દેશક અસર દર્શાવતો હોય એને લઈને 2,4-ડાયોફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડ. હવે આ જે 2,4-ડાયસલ્ફોનિક એસિડ મળે છે એની આપણે પ્રક્રિયા કરી નાખીએ સાંદ્ર HNO3 સાથે એટલે આની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરવાથી આપણે પિક્રિક એસિડ મેળવી શકીએ અને અહીં જે પિક્રિક એસિડ મળે છે એની માત્રા આગળના કેસની અંદર જે મળતી એના કરતાં વધુ હોય છે. રેડી? તો આ રીતે સૌ પ્રથમ આ જે ફિનોલ છે એની ધુમાયમાન H2SO4 યાની સાંદ્ર H2SO4 સાથે આપણે પ્રક્રિયા કરી નાખીએ એટલે ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડ મળશે જેનું બંધારણ આવું હોય. એની સાંદ્ર HNO3 વડે પ્રક્રિયા કરી નાખો એટલે આપણને નિપજ તરીકે મળી જાય પિક્રિક એસિડ. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ હેલોજિનેશન પ્રક્રિયાની. તો ફિનોલની હેલોજિનેશન પ્રક્રિયા. તો આ જે ફિનોલ છે એ ફિનોલની હેલોજિનેશન પ્રક્રિયા જુદી જુદી પ્રાયોગિક પરિસ્થિતિની અંદર આપણે કરીએ અને પ્રાયોગિક પરિસ્થિતિને આધારે આપણને જુદી જુદી નિપજ મળતી હોય છે. એમાં ચલો આપણે બ્રોમિનેશનની વાત કરીએ તો બ્રોમિનેશન, ફિનોલનું બ્રોમિનેશન. હવે ફિનોલનું બ્રોમિનેશન આપણે આ રીતે કરતા હોઈએ છીએ. તો અહીં હું લઈ લઉં છું ફિનોલ. આ ફિનોલનું બ્રોમિનેશન આપણે કરીએ Br2 સાથે, પણ Br2નું દ્રાવણ આપણે બનાવશું કાર્બન ડાઇસલ્ફાઇડની અંદર અથવા ક્લોરોફોર્મની અંદર. તો ક્લોરોફોર્મ અથવા કાર્બન ડાઇસલ્ફાઇડ જેવા જે બિનધ્રુવીય દ્રાવક છે એની હાજરીમાં 273 કેલ્વિન તાપમાને આપણે જો ફિનોલની Br2 સાથે પ્રક્રિયા કરીએ તો અહીં નિપજ તરીકે આપણને ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલનું મિશ્રણ મળે. પેરાબ્રોમોફિનોલ આપણને મળશે અને આપણને મળશે ઓર્થોબ્રોમોફિનોલ. તો આ ઓર્થોબ્રોમો અને પેરાબ્રોમોનું મિશ્રણ આપણને મળશે. રેડી? આ રીતે એનું બ્રોમિનેશન થાય છે. અહીં દ્રાવક તરીકે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? કાર્બન ડાઇસલ્ફાઇડનો અથવા ક્લોરોફોર્મ. તો ક્લોરોફોર્મ અથવા કાર્બન ડાઇસલ્ફાઇડ જેવા જો બિનધ્રુવીય દ્રાવણ આપણે વાપરેલા હોય, અહીં બિનધ્રુવીય
બિન ધ્રુવીય દ્રાવક વાપરેલા હોય તો એનું મોનોબ્રોમિનેશન થશે અને આ બે નિપજોનું મિશ્રણ આપણને મળશે. તાપમાન પણ આપણે કેવું રાખીએ છીએ? નીચું તાપમાન રાખીએ છીએ. બરાબર? તો આ રીતની આપણને પ્રોડક્ટ મળે. તો અહીં આપણે કહી શકીએ કે ફિનોલનું કાર્બન ડાઇસલ્ફાઇડમાં ઓગાળેલા Br2 સાથે આપણે 273 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો ઓર્થો અને પેરા બે પ્રોડક્ટ મળે. આમાં પેરા પ્રોડક્ટ છે એ મુખ્ય પ્રોડક્ટ હોય, એનું પ્રમાણ ખૂબ વધારે હોય અને ઓર્થો પ્રોડક્ટનું પ્રમાણ ખૂબ ઓછું હોય. રેડી? તો આ રીતે આપણને પ્રક્રિયાની અંદર જનરલી મળતી હોય છે. ચલો હવે આ ફિનોલનું બ્રોમિનેશન આપણે બીજી રીતે વિચારીએ. તો જો આ ફિનોલનું બ્રોમિનેશન આપણે કરીએ આ રીતે, આ ફિનોલ છે, ફિનોલનું બ્રોમિનેશન કરીએ. તમે જાણો છો બ્રોમિનેશન માટે આપણે કયો પ્રક્રિયક વાપરીએ? તો જનરલી બ્રોમિનેશન માટે Br2 અને એની હાજરીમાં FeBr3 નો આપણે ઉપયોગ કરતા, યાની કોઈ પણ લુઈસ એસિડની આપણે જરૂર પડે. જો એ લુઈસ એસિડનો આપણે ઉપયોગ કરીએ તો આ જે હેલોજન છે એનું એ ધ્રુવીભવન કરે અને ધ્રુવીભવન કરી અને એમાંથી આપણો જે પ્રક્રિયક છે એ પ્રક્રિયક ઉત્પન્ન કરે, ઇલેક્ટ્રોઅનુરાગી ઘટક ઉત્પન્ન કરે. પણ અહીં ફિનોલની આપણે સીધી જ બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરી નાખશું, Br2 બ્રોમિન જળ Br2 પ્લસ H2O, તો પણ એનું બ્રોમિનેશન થશે. શા માટે? બેન્ઝીનની અંદર આપણે બ્રોમિનેશનમાં આની જરૂર પડતી, Br2 લુઈસ એસિડની જરૂર પડતી, એની સાથે FeBr3 ની જરૂર પડતી. શા માટે? તો એ ધ્રુવીભવન કરી અને Br પ્લસ ઉત્પન્ન કરવા માટે. પણ ફિનોલની આપણે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરશું ત્યારે બે કારણ લાગુ પડશે. એક તો બેન્ઝીન કરતાં ફિનોલની રાસાયણિક સક્રિયતા વધારે છે અને બીજું કારણ આની અંદર રહેલો જે OH ફંક્શનલ ગ્રુપ છે એ આનું ધ્રુવીભવન કરશે અને એ ધ્રુવીભવન કરી અને આપણને નિપજ તરીકે 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ આપશે. સફેદ અવક્ષેપ અહીં આપણને મળે છે 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના, આના 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ સફેદ અવક્ષેપ. વાસ્તવમાં આ પ્રક્રિયાની અંદર આપણે જે છે જોઈએ તો આ રીતે આપણને મળતું હોય. તો 3Br2ની આપણે પ્રક્રિયા કરીએ એટલે 3Br2ની પ્રક્રિયા કરવાથી આ મળે અને સામે 3HBr છૂટો પડતો હોય. રેડી? તો આ રીતની પ્રક્રિયા આપણને મળતી હોય તો આ છે ફિનોલનું બ્રોમિનેશન. તો ફિનોલનું બે જુદી જુદી પરિસ્થિતિની અંદર આપણે બ્રોમિનેશન જોયું. અહીં જળ, બ્રોમિન જળ આપણે ઉમેર્યું છે, યાની ધ્રુવીય માધ્યમ છે. તો ધ્રુવીય માધ્યમમાં આપણે જો બ્રોમિનેશન એનું કરીએ તો 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ આપણને મળે છે. રાસાયણિક સક્રિયતા વધારે છે એટલે ઓર્થો પેરાવાળું નહીં, સીધું જ ટ્રાઇવિસ્થાપિત બ્રોમોબેન્ઝીન, ટ્રાઇવિસ્થાપિત ફિનોલ આપણને મળી જાય છે. જ્યારે પહેલા કેસની અંદર શું થતું? તો જો બિનજલીય માધ્યમની અંદર યાની કાર્બન ડાઇસલ્ફાઇડની અંદર ઓગાળેલો Br2 આપણે ઉમેરીએ તો ઓર્થો અને પેરા પોઝિશન ઉપર નીચા તાપમાને પ્રક્રિયા થતી હતી. ઓકે? તો આ રીતે આપણે એનું બ્રોમિનેશન સમજાવી શકીએ. ચલો હવે આપણે કેટલાક કોયડાની વાત કરી લઈએ. તો અહીં આપણને આપેલો છે કોયડો 11.5. શું છે કોયડાની અંદર? તો કોયડાભાઈને આપણે જોઈએ. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની સંભવિત નિપજોના બંધારણ લખો. 3મિથાઇલ ફિનોલનું મોનોનાઇટ્રેશન. ઓકે, તો પહેલાં તું 3મિથાઇલ ફિનોલનું બંધારણ દોરું. તો 3મિથાઇલ ફિનોલનું બંધારણ મને આમ મળે, આ ફિનોલ અને એના ત્રીજા સ્થાન ઉપર મિથાઇલ. તો આ 3મિથાઇલ ફિનોલ. હવે આનું કરવાનું છે મોનોનાઇટ્રેશન. મોનોનાઇટ્રેશન કરીએ એટલે એક જગ્યાએ નાઇટ્રો સમૂહ દાખલ કરવાનો હોય. હવે એક જગ્યાએ જે નાઇટ્રો સમૂહ દાખલ કરીએ ને એમાં આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન ઉપર નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હોય. એ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેરને લઈને એની મેસોમેરિક ઇફેક્ટ પણ જોવા મળે અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ પણ જોવા મળે. એટલે રાસાયણિક સક્રિયતા આને આધારે આપણને જોવા મળે. એને આધારે જોવા મળે તો એ કઈ બે પ્રોડક્ટનું અનુમોદન આપે છે? તો એ આ પ્રોડક્ટનું અનુમોદન આપે છે. અહીં OH છે એટલે પેરાસાઇટની અંદર NO2 દાખલ કરશે અથવા તો એની ઓર્થોસાઇટની અંદર NO2 દાખલ કરશે, અહીં દાખલ કરશે NO2. રેડી? આ રીતની પ્રોડક્ટ મળશે. મિથાઇલ તો હતો જ એની અંદર, તો મિથાઇલ હતો તો અહીં જે CH3 જૈસે થે, અહીં બી CH3 જૈસે થે. રેડી? તો આ પ્રોડક્ટ જે છે એ આપણને આ બંને પ્રોડક્ટ મળશે. અને આમ તમે જુઓ તો CH3ની પણ કઈ પ્રોડક્ટ જોવા, CH3ની પણ કઈ પ્રેરક અસર જોવા મળતી હોય? ઓર્થોપેરા નિર્દેશક અસર. તો આ જે NO2 દાખલ થયો એ CH3ના ઓર્થોસાઇટમાં દાખલ થયો અને આના પેરાસાઇટમાં દાખલ થયો. આમાં આ ક્યાં દાખલ થયો? CH3ની પેરાસાઇટમાં, આ CH3ની પેરાસાઇટમાં દાખલ થયો અને આની ઓર્થોસાઇટમાં દાખલ થયો. આ પ્રકારની પ્રોડક્ટ આપણને આની અંદર મળશે. રેડી? અહીં તમને એમ થાય કે એની ઓર્થોસાઇટમાં તમે અહીંયા દાખલ કરો તો હાલો ભાઈ અહીંયા દાખલ કરી દઈએ. અહીંયા એક OH છે, અહીંયા એક OH છે, OH, અહીંયા એક CH3 છે, H અને અહીં તમે દાખલ કરો છો NO2. આ NO2 દાખલ કરો છો તો અહીં NO2 તમે દાખલ કરો ત્યારે અહીં ત્રણ પ્રકારના ફંક્શનલ ગ્રુપ બાજુમાં થઈ જશે. આ ફંક્શનલ ગ્રુપ
આ ફંક્શનલ ગ્રુપ અને આ ફંક્શનલ ગ્રુપ, એટલે ન્યા જે છે એ અપાકર્ષણ ખૂબ વધશે, માટે એ પ્રકારની પ્રોડક્ટ આપણને નથી મળતી, આપણને આ બે પ્રોડક્ટનું મિશ્રણ ન્યા મળશે. ચલો હવે એના પછી આપણે આગળ વધીએ. તો એના પછી चल रे चल बता दे कौन सा क्वेश्चन है. तो ये आ गया बी, 3-मिथाइल फिनोलનું ડાયનાઇટ્રેશન. 3-મિથાઇલ ફિનોલ, આ ફિનોલ એમાં આવી ગયું 3-મિથાઇલ ફિનોલ. આનું ડાયનાઇટ્રેશન કરવાનું. ડાયનાઇટ્રેશન કરીએ એટલે બે જગ્યાએ NO2 સમૂહ દાખલ થશે, બે જગ્યાએ NO2 સમૂહ દાખલ થાય એટલે આ તો જેતું હતું એટલું, પણ દાખલ થનારા નાઇટ્રો સમૂહ એક આની પેરાસાઇટમાં દાખલ થશે, એક આની પેરાસાઇટ અને આની ઓર્થોસાઇટ, એટલે આમ દાખલ થશે. પેલી બંને જે નિપજ હતું એનું મિશ્રણ, એટલે ડબલ નાઇટ્રેશન જો આપણે કરીએ તો આ પ્રોડક્ટ મળશે. ચાલ ભાઈ, હવે એના પછી કયો ક્વેશ્ચન છે? તો એના પછીનો ક્વેશ્ચન આપણને આપી દીધો છે આ રીતે, ફિનાઇલ મિથેનોએટનું મોનોનાઇટ્રેશન. તો પહેલાં ફિનાઇલ મિથેનોએટનું બંધારણ, ચાલો આ છે ફિનાઇલ રિંગ. ફિનાઇલ મિથેનોએટ આ એક એસ્ટર છે, અને કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય ને એનું બંધારણ એસ્ટરને આધારે આપણે આપવા જઈએ તો ફિનાઇલ મિથેનોએટ એટલે આમ આવે, OC ડબલ બોન્ડ OCH3, અહીંયા આવશે H. આને કહેવાય ફિનાઇલ મિથેનોએટ. આ શું છે? ફિનાઇલ મિથેનોએટ. કાર્બોક્સિલિક એસિડ, આ એસ્ટર કેમાંથી બનેલો છે? મિથેનોઇક એસિડમાંથી બનેલો છે, આમાંથી આ બનેલો છે, આમાંથી. આને કહેવાય મિથેનોઇક એસિડ. આ મિથેનોઇક એસિડનો આ તમે દૂર કરી અને આમ ગોઠવણી કરો એટલે આને કહેવાય ફિનાઇલ મિથેનોએટ. અને આના બંધારણની અંદર જો તમે આમ લખી નાખો, આમ C ડબલ બોન્ડ O અહીંયા લઈ લ્યો, આ O અને અહીંયા H રાખી દો, તો આ બેન્ઝોઇક એસિડ છે. શું છે આ? બેન્ઝોઇક એસિડ. આ શું છે? ફિનાઇલ મિથેનોએટ. રેડી? તો આ એસ્ટર ક્રિયાશીલ સમૂહ છે, એમાં કાર્બોક્સિલિક એસિડ છે, આપણને આ લેવાનું કીધું છે. રેડી? તો ચાલો એ લઈ અને આપણે જે છે એ શુભ શરૂઆત કરીએ. આનું આપણે કરવાનું છે નાઇટ્રેશન. તો એનું આપણે કરી નાખીએ નાઇટ્રેશન. હવે નાઇટ્રેશનમાંના બંધારણમાં જો અહીંયા ઓક્સિજન જોડાયેલો છે, એટલે આની ઓર્થોપેરા નિર્દેશક અસર આવે. ઓર્થોપેરા નિર્દેશક અસર આવે એટલે ત્યાં આપણને મેઇન પ્રોડક્ટ તરીકે મળશે પેરા નાઇટ્રો ફિનાઇલ મિથેનોએટ. તો આ રીતની પ્રોડક્ટ આપણને મળશે. ઓર્થોમાં ગોઠવો. શું થાય ઓર્થોમાં ગોઠવો તો ખ્યાલ આવે છે? સમજાય છે વાત? ઓકે, એટલે અહીં પ્રોડક્ટ તરીકે આપણને મળશે આટલું. ઓકે, તો ચાલો અહીં રાખીએ છીએ. વધુ આપણે જોશું આના પછીના વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.